એ સપચો આંતરડાના રોગો દૂર કરીને મારીને ભગાડે છે, જે વાયુને શાંત કરવામાં ખૂબ જરૂરી છે. આગળની વાત કરું તો રસાયણ જે મેથીના દાણામાં મળે છે, મેથી મળે છે, તે ઉત્તમ રસાયણ છે, એટલે કે શરીરમાં કાયાકલ્પનીય છે. શરીરના 7 ધાતુઓનો રસ રક્ત, માંસ, પેદ, અસ્થ, મજા અને શુક્રને પોષણ આપે છે. ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકા છે, અને મજા એટલે કે અસ્થિ મજા એટલે કે મજબૂતાઈ બનાવવામાં, ઘડપણમાં જે તમને નબળાઈ આવી ચૂકી છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ, તમને બળતરા વિરોધી મેથીના દાણામાં મળે છે. એમાં ડાયજોનેસ અને અલ્કોલેસ, હા મિત્રો, ડાયજોનેસિન અને અલ્કાલોઝિન જેવા તત્વો હોય છે, જે શરીરમાં થતા સોજાને પૂરેપૂરા ઘટાડવામાં આપણને મદદ કરે છે. આ ગુણધર્મ સંધિવા અન્ય રોગો સંબંધિત રોગોમાં ખૂબ જ અસરકારક ધરાવે છે. આગળની વાત કરું તો હાડકા માટે શું કરે છે? હાડકા માટે પોષણ આપે છે મેથીમાં રહેલું કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન થી પૂરેપૂરું ભરપૂર હોય છે. આ બધા તત્વો હાડકાની ઘનતા વધારવા, સોજાને મજબૂત રાખવામાં પહેલો નંબર છે. મિત્રો, જે મેથીના દાણા હોય છે, તો મેથી હોય છે, તેની અંદર ફાઈબરના સ્ત્રોત પણ વધારે હોય છે. મેથીના દ્રવ્ય અદ્રવ્ય બંને પ્રકારના ફાઈબર હોય છે અંદર. આ એન્ટીઓક્સિડન્ટ, મેથીમાંથી રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી પહેલા બચાવે છે. જે વૃદ્ધ અવસ્થાથી પ્રક્રિયા હંમેશા ધીમી પડે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તે ડાયાબિટીસ નિયંત્રણમાં કરે છે. મેથીમાં રહેલા ગ્લાયકોમસ રાઇડ્સ ગુડ જે વસ્તુ છે, તેની અંદર બ્લડ સુગરના સ્તરને નિયંત્રણ કરવાનું કામ કરે છે. ગ્લાયકોઝિસ રાઇટ્સ, મિત્રો, અહીં હું તમને વાત કરું છું, આ જે 80 વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે, જે લાકડાના સહારે ચાલતા હોય, તેવા લોકોને પૂછ્યું હશે કે તેની શક્તિનું રહસ્ય ક્યાં ગાયબ થઈ ગયું. મિત્રો, આપણા જેટલા પણ વડલા હતા, દાદા દાદી હતા, નાની હતા, એનો જવાબ હતો કે દવા